Good morning, friends. How are you? Fine. Okay. Let's we start our lecture. So today, કે આજે આપણે I have to continue the miscellaneous sentence કે આપણી પાસે જે miscellaneous જે sentence જે છે એની આપણે આગળની શરૂઆત કરીશું. In the last lecture જે આપણે શરૂઆત કરી હતી એમાં આપણે પાર્ટ 1 કહ્યું અને અહીંયા આપણી પાસે પાર્ટ 2 કે જે થોડા ઘણા જે બાકી જે વર્ડ છે એનો આજે આપણે ઉપયોગ કરીશું કારણ કે આ એટલું જ મહત્વનું છે ફ્રેન્ડ. આ એટલું જ મહત્વનું છે કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ્યારે તમે શીખીએ છીએ આપણે તો પર્ટિક્યુલર અલગ અલગ ટોપિક સાથે આપણે શીખ્યા છીએ પણ જ્યારે એને પેરેગ્રાફમાં જ્યારે આપણે કન્વર્ટ કરવાના છીએ પેરેગ્રાફમાંથી અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના છીએ ત્યારે આવી નાની નાની જે બાબતો જે છે એ પણ એટલી જ મહત્વની ત્યાં સાબિત થાય છે. તો શરૂઆતમાં આપણે વાત કરી હતી કે જો આન્સર રૂપે આપણી પાસે યસ કે નો હોય તો આપણે રિપ્લાઈડ પોઝિટિવલી અથવા રિપ્લાઈડ નેગેટિવલી લખતા હોઈએ છીએ. સર મેડમ કેવા શબ્દો હોય તો વિથ રિસ્પેક્ટ, ડિયર હોય તો લવિંગલી વગેરે શબ્દોનો આપણે ઉપયોગ કર્યો. હવે થોડા ત્યાંથી આગળ વધીએ છીએ આપણે કે જ્યારે આપણી પાસે જે કંઈ વાક્ય હોય અને એ વાક્યમાં એક્ઝામ્પલ જે કંઈ સાંભળનાર કે બોલનાર ઓકે તો અહીંયા આપણે વાત કરીએ કે બોલનાર દ્વારા જો ફરીથી બીજું વાક્ય વિધાન વાક્ય બોલાય તો ત્યાં આપણે added that અથવા again told that reporting verb તરીકે મૂકવું. એટલે કે અહીંયા આપણી પાસે જે કંઈ વાક્ય હશે એ વાક્ય આપણી પાસે બે વાક્યો છે જે બોલનાર દ્વારા બોલાયેલું હશે ઓકે અથવા સાંભળનાર દ્વારા હોય. ચલો તો હવે અહીંયા જ્યારે વાત કરીએ અહીંયા જ્યારે બોલનાર દ્વારા વાક્ય જે કંઈ બોલાયું છે તો એક્ઝામ્પલ આપણે એને મૂકવું હોય અહીંયા આઈ થિંક 4 વાક્ય લીધા હતા આપણે ચલો છતાં પણ અહીંયા એક નંબર થી લઈએ છીએ આપણે. વિપુલ said to વિપુલા. આ રીતે આપણી પાસે વાક્ય છે. I visited your house yesterday. મેં તારા મકાનની ગઈકાલે મુલાકાત લીધી. અહીંયા આપણે ફૂલ સ્ટોપ કરી ઓકે અને ત્યાંથી આપણે વાક્ય આગળ શરૂઆત કરીએ છીએ અને એને જ વાક્ય કહે છે. શું કહે છે? I gave invitation to your brother. અને અહીંયા વાક્ય આપણે પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બોલનાર કોણ છે મારી પાસે? વિપુલ.
સાંભળનાર કોણ છે? વિપુલા. ઓકે, હવે અહીંયા તમે જુઓ કે વાક્યની જે શરૂઆત કરીએ છીએ આપણે કે આઈ વિઝિટેડ યોર હાઉસ યસ્ટરડે, ત્યાં અહીંયા ફૂલ સ્ટોપ થઈ ગયું છે આપણી પાસે અહીંયા. હવે એ જ વાક્ય જે કન્ટિન્યુ જે આગળ વધારે એને આગળ ઉમેરે છે અને કહે છે I give an invitation to your brother. મેં તારા બ્રધરને ઇન્વિટેશન આપ્યું હતું. ઓકે, તો હવે આવું વાક્ય હોય અને એનો આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરતા હોઈએ આપણે, તો એનો ઉપયોગ આ રીતે કરીશું આપણે. વિપુલ ઓકે said to છે, તો અહીંયા શરૂઆતની અત્યારે વાત કરીએ છીએ એટલે told વિપુલા. ઓકે, હવે સાદું વાક્ય છે એટલે સંયોજક તરીકે કોનો ઉપયોગ કરવાના આપણે ફ્રેન્ડ્સ? that. ઓકે, તો મેં અહીંયા લખી દીધું that એઝ અ સંયોજક તરીકે. અહીંયા I છે આપણી પાસે, તો I કે જે કર્તા વિભક્તિનું અને એમાંય પ્રથમ પુરુષનું સર્વનામ છે, અને પ્રથમ પુરુષના સર્વનામો હોય તો સૌ પ્રથમ આપણે આઈડેન્ટિફાઈ જ કરવાનું છે કે પ્રથમ પુરુષના સર્વનામો હોય તો એ બોલનાર પ્રમાણે ચેન્જ થાય, અને બીજા પુરુષના સર્વનામો હોય તે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. તો હવે એ શરૂઆત કરીએ આપણે. અહીંયા I છે મારી પાસે. I એટલે કોણ? એટલે કે વિપુલ. અને વિપુલ હોય એટલે હું લખીશ અહીંયા he. ક્લિયર? I કર્તા વિભક્તિનું સર્વનામ છે, પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે, તો કર્તા વિભક્તિમાં વિપુલનું સર્વનામ એટલે કે he. હવે વિઝિટેડ છે આપણી પાસે. હવે વિઝિટેડ છે એટલે કે ભૂતકાળ છે, કાળ નક્કી કરો તો કાળમાંથી જ્યારે આપણે ચેન્જ કરીશું અહીંયા એટલે શું થશે? ભૂતકાળ, તો એનો પૂર્ણ ભૂતકાળ થશે, અને પૂર્ણ ભૂતકાળ આવે એટલે કે had then visited your house. કોના ઘરની મુલાકાત લીધી? વિપુલા. એટલે અહીંયા your સંબંધક રૂપ છે તો વિપુલાનું સંબંધક થયું her. then house yesterday છે તો અહીંયા લખીશું the previous day. હવે અહીંયા તમે જો એને આગળ વાક્ય કન્ટિન્યુ કરે છે, બોલે છે, ને એ પણ વિધાન વાક્ય છે આપણી પાસે, સાદું વાક્ય છે. અને સાદું વાક્ય હોય તો અહીંયા હું કરીશ, અહીંયા શું કરીશ? એન્ડ. સમજજો, અહીંયા એન્ડ લખી દીધું, અથવા અગેન ટોલ્ડ લખું હું, અથવા એડેડ ધેટ લખીશ. તો અહીંયા શરૂઆત કરીએ તો આપણે લખીએ એન્ડ એડેડ that. ઓકે, અથવા એન્ડ અગેન ટોલ્ડ. અહીંયા કોને કહે છે? હર લખવું હોય તો લખી શકીએ એડેડ હર ટુ, સોરી હર ધેટ, એમ પણ આપણે એને લખી શકતા હોઈએ છીએ. તો અહીંયા એડેડ ધેટ શું કહે છે? I give an invitation to your brother. મેં તારા ભાઈને ઇન્વિટેશન આપ્યું છે તારું. તો હવે અહીંયા લખવું I એટલે કોણ? વિપુલ. એટલે કે he. ભૂતકાળની જ વાત થઈ રહી છે એટલે અહીંયા had give નું past participle given and invitation to your brother. એ લોકોના ભાઈની વાત કરી રહ્યા છે, વિપુલના. અને વિપુલ છે એટલે એ લખીશું her then brother. આ થયું આપણું. જો આપણી પાસે બીજું જે વાક્ય જે છે બોલનાર દ્વારા બોલાયેલું હોય એ વિધાન વાક્ય હોય તો ત્યાં આપણે એન એડેડ અથવા એન અગેન ટોલ્ડ એવું લખી શકતા હોઈએ છીએ. એ જ રીતે પ્રશ્નાર્થ હોય જ્યારે આપણી પાસે તો એવું લખીએ હવે કે જ્યારે આપણી પાસે આ રીતે જ વાક્ય હોય અને બંને જે વાક્યો જે છે રિપોર્ટેડ સ્પીચમાં બંને વાક્યો
બંને વાક્યો હોય અથવા ના હોય, મીન્સ શોર્ટમાં આપણે બંને વાક્યો એ સમજવાનો પ્રયત્ન કરીએ. બંને વાક્યો પ્રશ્નાર્થમાં હોય તો તે વખતે again ask નો ઉપયોગ થાય. તો ત્યાં શું કરીશું આપણે? again asked નો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. and again asked ની જ્યારે હું વાત કરતો હોય તો અહીંયા આ રીતે આપણે એને સમજવું હોય તો એને સમજી શકીએ આપણે. એક્ઝામ્પલ, મારે આ જ વાક્ય અહીંયા આપ્યું છે. હવે એ જ વાક્યને મારે શરૂઆત કરવી છે. નંબર 2 કે ઇનિશિયલ આપણી પાસે એ વાક્ય અહીંયા અને મેં શરૂઆત કરી Nilesh said to Manisha, what are you doing now? શું કરી રહી છે? Do you write homework? આ રીતે આપણી પાસે બે વાક્ય અહીંયા એજ પ્રશ્નાર્થ તરીકે આપણે એ મૂક્યા છે. નિલેશ છે એ મનીષાને કહી રહ્યો છે કે તું શું કરી રહી છે? અત્યારે તું શું કરી રહી છે? ડુ યુ રાઈટ સોરી બે વખત લખાઈ ગયું છે આપણી પાસે. ડુ યુ રાઈટ યોર હોમવર્ક? શું તું તારું હોમવર્ક લખી રહી છે? તો આ રીતે આપણી પાસે બે વાક્યો જે છે એ જે પ્રશ્નાર્થ છે. અને જ્યારે અમારી પાસે પ્રશ્નાર્થ હશે તો એવું જરૂરી નથી કે બંને પ્રશ્નાર્થ હોઈ શકે. સમજો કે અહીંયા આપણી પાસે છે વાક્ય તો હું ત્યાં અગેન આસ્ક નો ઉપયોગ કરીશ, અથવા ત્યાં અહીંયા જો સાદું વાક્ય હોય તો પણ આપણે એને બીજા વાક્યમાં આપણે એ રીતે લખવું હોય તો લખી શકતા હોઈએ છીએ. નાઉ Nilesh said to ask Manisha, ઓકે, અથવા પૂછપરછ કરી રહ્યો છો ઇન્ક્વાયર લખી શકીએ. હવે વોટ જે છે એ એઝ અ સંયોજક બની જશે. આપણે વાત કરી છે WH જે વર્ડ હોય એ આપણા સંયોજક બને છે. તો વોટ આર યુ ડુઈંગ નાઉ? તો આર યુ ડુઈંગ નાઉ છે ને સાદા વાક્યમાં આપણે કન્વર્ટ કરીશું તો સાદા વાક્યમાં કન્વર્ટ કરીને યુ આગળ આવી જશે અહીંયા. એટલે શું થશે? યુ આર ડુઈંગ નાઉ. હવે યુ એટલે કોણ? મનીષા. અને મનીષા છે તો હું લખીશ અહીંયા સી. કર્તા વિભક્તિનું સર્વનામ આપણી પાસે અહીંયા. હવે અહીંયા સી લખી દીધું આપણે. હવે આર એમિઝાર તો એની જગ્યાએ વોઝ કે વેર. અને આઈએનજી એટલે કે ચાલુ વર્તમાનકાળ છે તો એનું ચાલુ ભૂતકાળમાં આપણે ચેન્જ કરીએ અને ચાલુ ભૂતકાળ એટલે કે વોઝ કે વર પ્લસ આઈએનજી વાળું રૂપ. તો અહીંયા વોઝ ડુઈંગ નાઉ છે તો એનું થશે અહીંયા ધેન. ઓકે, હવે અહીંયા તમે જુઓ ફરીથી પાછો એને પ્રશ્ન પૂછાયેલો છે અને જ્યારે પ્રશ્ન પૂછાયેલો છે એટલે હવે કરી લખીશું આપણે એન્ડ. ધ્યાન આપજો અહીંયા એન્ડ ફરીથી પ્રશ્ન પૂછે છે અગેન આસ્ક. ઓકે, અહીંયા લખવું હોય તો લખી દઈએ આપણે આગળ. and again ask. હવે અહીંયા તમે જો do you write your homework છે
એટલે યસ નો ક્વેશ્ચન જે છે અને યસ નો ક્વેશ્ચન હોય આપણી પાસે તો ત્યાં સંયોજક તરીકે કોનો ઉપયોગ કરવાના આપણે તો કે if અથવા whether પણ આપણે જનરલી કોનો ઉપયોગ કરવાના છીએ if તો હવે અહીંયા જોઈએ કોને કહે છે ફરીથી મનીષાને જ કહે છે જો અહીંયા મેં નતું લખ્યું સાંભળનાર તરીકે એન્ડ ક્યાં ગયો એડેડ ધેટ લખ્યું અહીંયા પણ મારે હર લખવું હતું લખી શકું એમ અહીંયા પણ એન્ડ અગેન ask her સંયોજક આવ્યો if હવે if આવી ગયું અહીંયા આપણી પાસે હવે આના સાદા વાક્યમાં કન્વર્ટ કરીએ યુ એટલે કોણ એટલે કે મનીષા અને મનીષા છે એટલે કે સી હવે ડુ ડન વાળું વાક્ય છે એટલે વર્તમાન કાળ અને વર્તમાન કાળ હોય તો એને આપણે જ્યારે ભૂતકાળમાં ફેરવવું પડશે અને ભૂતકાળમાં ફેરવીએ એટલે did નો ઉપયોગ થાય પરંતુ અહીંયા સાદું વાક્ય કરીશું એટલે did લખીશું નહીં અને did નહીં લખીએ એટલે રાઈટ હશે એનું ભૂતકાળ આપણે કરીશું અને એનું ભૂતકાળ થશે wrote ઓકે તો શું થશે મિત્રો do you છે તો you આગળ લાવી દીધો આપણે you એટલે મનીષા એટલે સી આવી ગયું વર્તમાન કાળ છે તો હવે રાઈટ તો રાઈટ નું ભૂતકાળ થશે wrote your એટલે કોનું મનીષાનું છે તો કે her અને then homework અને full stop ઓકે તો આ રીતે બે પ્રશ્નાર્થ કે બે વાક્ય તમારી પાસે વિધાન વાક્ય હોય તો એને આપણે આ રીતે ચેન્જ કરી શકતા હોઈએ છીએ મે બી કદાચ કે તમારી પાસે કે જ્યારે રિપોર્ટેડ સ્પીચ હોય તમારી પાસે અને સાંભળનાર હોય એ સાંભળનારના કર્તાને કોઈ સંબોધન આપવાનું હોય સમજજો અહીંયા જે સાંભળનાર છે એના કર્તાને જ્યારે સંબોધન આપતા હોય છે તો એ વખતે આપણે એડ્રેસ નો ઉપયોગ કરીએ છીએ ઓકે શું કરીએ છીએ આપણે એડ્રેસ નો ઉપયોગ કરીએ છીએ તો એક્ઝામ્પલ હું એ લખું આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ રિપોર્ટેડ સ્પીચમાં તો રિપોર્ટેડ જે સ્પીચ છે એને સાંભળનાર ના કર્તાને સંબોધીને કંઈ કહેવામાં આવે તો એડ્રેસ્ડ આવે અથવા મુકાય અથવા વપરાય છે ઓકે આ રીતે વાક્ય આવ્યું આપણી પાસે હવે એને એ બનાવીએ આપણે નંબર 3 રોનક said to Riya sister teacher boss ઘણા બધા વર્ડ છે એનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ પણ એક સાદું સમજવા માટે આપણે આવું વાક્ય લખ્યું રોનક said to Riya કૌંસમાં છે sister ઓકે અને પછી ફરીથી નવું વાક્ય લખ્યું હોય તો આપણે આને આ રીતે લખી શકીએ સંબોધન આપ્યું છે એટલે કોનો ઉપયોગ કરવાના છે અહીંયા આપણે એડ્રેસ નો ઉપયોગ કરવાના છે તો હવે અહીંયા જોઈએ આપણે તો રોનક ધ્યાન આપજો અહીંયા ખાસ ફ્રેન્ડ્સ રોનક said to છે આપણી પાસે જો અહીંયા સિસ્ટર છે તો એડ્રેસ કરીશું આપણે જો અહીંયા તો રિયા છે એટલે બ્રધર તો લખાશે નહીં અહીંયા બોસ હોય તો એઝ અ બોસ લખીશું આપણે ટીચર છે તો એઝ અ ટીચર લખીએ છીએ એમ અહીંયા પણ રોનક એડ્રેસ ઓકે અહીંયા આપણી પાસે અહીંયા આવ્યું છે કે રોનક
એડ્રેસ કોને કરે છે? રિયા. ઓકે, હવે અહીંયા શું થશે? અહીંયા આપણે કોઈ ડેડ કે એવું કઈ લખવાની જરૂર છે નહીં. તો અહીંયા સીધું શું લખીએ છીએ? એઝ અ સિસ્ટર. ઓકે, એઝ અ સિસ્ટર. અહીંયા ધારો કે મેં અહીંયા લખ્યું રોનક સેડ ટુ સર. ઓકે, કોઈ બી એ બીજું કોઈ વાક્ય લખ્યું હોત, કોઈ ફોર્મેલ લખ્યું હોત, કોઈ વર્કલ લખ્યું હોત, તો ત્યાં પણ હું એને આ રીતે ચેન્જ કરી શક્યો હોત. એટલે આ ખાસ બીજી બાબત, દેખો ઘણી બધી નાની નાની બાબતો છે, પણ આ બાબતો આપણે યાદ રાખીશું તો જ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં યોગ્ય રીતે એને આપણે ચેન્જ કરી શકીશું. પેલા જે સિંગલ જે શીખ્યા છે એને આપણને યાદ રહે કે ભાઈ આ રીતે એને બનાવાય છે, પણ આ બધાને જ્યારે આપણે ભેગું કરવાનું છે એટલે આ બધા નિયમો જે છે આપણે યાદ રાખવાના છે અને એને એપ્લાય કરવાના છે. મે બી આવું હોય તમારી પાસે કે તમારી પાસે જે કઈ રિપોર્ટેડ સ્પીચ હોય, જે ડાયલોગ હોય તમારી પાસે, એ આરએસ માં પ્રશ્નાર્થ વાક્યનો જ્યારે ટૂંકમાં જવાબ મળ્યો હોય તો તેને કર્તા અને ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય. હવે તમને પ્રશ્ન થાય સર કે હું કેવું વાક્ય આપણી પાસે? એક્ઝામ્પલ હું આપું તમને કે આજે તમે શું ખાધું? આજે તમે શું ખાધું? તો તમે શું બોલવાના? કે આજે સર મેં ગુલાબ જાંબુ ખાધા. ઓકે, આજે મેં ગુલાબ જાંબુ ખાધા. આપણો જવાબ આવે છે આ રીતે, આખા વાક્યમાં જવાબ આવે આ રીતે, પણ આપણે બોલીએ શું? આજે શું ખાધું? ગુલાબ જાંબુ. શું કર્યું આપણે? આજે મેં ગુલાબ જાંબુ ખાધા, એની જગ્યાએ મેં શોર્ટમાં આન્સર આપ્યો ગુલાબ જાંબુ. તો જ્યારે ગુલાબ જાંબુ એકલું મને આપેલું હોય તો આરએસ માં જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં હોય એને ચેન્જ કરીશ તો એ વખતે મારે આખું વાક્ય પાછું બનાવવું પડે. Another example, તમે ગઈકાલે ક્યાં મુલાકાત લીધી હતી? તો મંદિરની. મંદિરની હું બોલું છું તો શોર્ટ આન્સર છે, પણ એને મારો ફૂલ ફ્રેશમાં બનાવવું હોય તો મારે આ રીતે કહેવું પડે કે મેં ગઈકાલે મંદિરની મુલાકાત લીધી હતી. તો આ રીતે હું એને વાક્યમાં કન્વર્ટ કરીશ એટલે મારે આખું વાક્ય ત્યાં બનાવવું પડશે. એક્ઝામ્પલ, નંબર 4, Aruna said, where did you go last day? ગઈકાલે તું ક્યાં ગયો હતો? અહીંયા આપણે જે સાંભળનાર હરીશ said, ધ્યાન આપજો, હરીશ said અને આ રીતે વાક્ય લખ્યું અને હવે એનો વાક્યને જ્યારે ચેન્જ કરીએ છીએ અને કોઈ બી વર્ડ્સ કહે છે કે ક્યાં ગયો હતો તો કે હું સ્કૂલે ગયો હતો.
ક્યાં ગયો હતો? હું ઓફિસ ગયો હતો. ક્યાં ગયો હતો? હું બરોડા ગયો હતો. હું ક્યાં ગયો હતો? મામાના ઘરે ગયો હતો. દેખો મામાના ઘરે, બરોડા, સ્કૂલ, ઓફિસ એ ટૂંકમાં જવાબ છે આપણી પાસે. ઓકે, તો એક્ઝામ્પલ અહીંયા લખીએ. અહીંયા ઓફિસ લખ્યું આપણે શોર્ટમાં, બરોબર. હવે આ વાક્યને મારે કન્વર્ટ કરવું છે, તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એજીટી લખવાના છીએ આપણે. તો અહીંયા લખીએ એટલે શું થશે? ધ્યાન આપજો થોડું, જગ્યા અનુકૂળ થઈ ગયું છે. તો અરુણા પ્રશ્નાર્થ છે એટલે આસ્ક કોને કહે છે? હરીશ. ઓકે, હવે અહીંયા તમે જો વેર થી પ્રશ્ન પૂછ્યો એટલે વેર એજ સંયોજક આવી ગયો આપણી પાસે અહીંયા. હવે ડીડ યુ ગો છે, ભૂતકાળ છે એટલે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીશું આપણે એને. એટલે શું કરીશું? પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. અને યુ આગળ આવે છે, યુ એટલે કોણ? અહીંયા હરીશ છે, અને હરીશ છે એટલે અહીં હી થશે. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે હેડ, અને ગો જે છે એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ગોન. હવે લાસ્ટ ડે છે, તો લાસ્ટ ડે છે તો એનું કરીશું આપણે ધ પ્રીવિયસ ડે. ઓકે, આ રીતે મૂકી દીધું આપણે. મિત્રો થોડી જગ્યા ધ્યાન આપજો અહીંયા. પ્રીવિયસ ડે. હવે અહીંયા જોઈએ હરીશ બોલે છે તો હરીશ. ઓકે, હવે પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ આપે છે. ઓકે, અહીંયા પ્રશ્નનો જ્યારે જવાબ આપે છે તો હવે અહીંયા બનાવવું હોય આપણે ઓકે. નાઉ ગોન આપણે અહીંયા શોર્ટમાં હતું તે અહીંયા લખી નાખીએ હવે ફરીથી કે ગોન પ્રીવિયસ ડે. આ રીતે આવી ગયું. હવે હરીશનો વારો છે. હરીશ સેડ તો એને કહ્યું હું ઓફિસ ગયો હતો. તો હવે રિપ્લાય આપે છે ને જવાબ આપે છે. તો અહીંયા દેખો પ્રશ્નાર્થ છે અને એનો જવાબ જ્યારે મળે છે એટલે આપણે આન્સર અથવા રિપ્લાય લખીશું અહીંયા. તો અહીંયા લખીએ રિપ્લાય. ઓકે, હવે કોને જવાબ આપે છે? અરુણાને. તો મારે ફરીથી હવે જ્યારે નામ ના લખવું હોય તો એનું સર્વનામ લખી દઈશ. એટલે શું થશે? અહીંયા હર થશે. અરુણા છે ને એનું કર્મ વિભક્તિ લખવું પડશે અહીંયા આપણે, એનું સર્વનામ. એટલે અહીંયા હર લખ્યું મેં. હવે સંયોજક તે હું ઓફિસ ગયો હતો એટલે કે સાદું વાક્ય જ બનવાનું છે એટલે મેં એઝ અ સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કર્યો છે. અહીંયા તમે આ રીતે નહીં બનાવી શકો એઝ અ ઓફિસ. સમજજો. હવે ધેટ લખ્યું. હવે હું ઓફિસ ગયો હતો. હું એટલે કોણ? એટલે કે હરીશ. અને હરીશની જ્યારે વાત થઈ રહી છે એટલે આપણે લખવાનું છે હરીશ છે એટલે હી. ગયો હતો એટલે કે હેડ. ધ્યાન આપજો. ધેન gone. ક્યાં ગયો છે ભાઈ? અરે gone to office. ઓકે, અથવા yesterday જે છે લખો તો લખી શકીએ. previous day છે એના આપણે અહીંયા લખવું હોય તો આપણે લખી શકતા હોઈએ છીએ. પણ આટલી બાબત ધ્યાન રાખવાની કે આ જે જવાબો હોય તો એના આ રીતે આપણે ઉપયોગ કરીશું. ઓકે, હવે આના સિવાય પણ તમે જુઓ કેટલા નાની બાબતો આપણી પાસે અહીંયા આવી છે. આના સિવાય પણ જ્યારે કેટલીક વખત એવા વર્ડ્સ હોય છે, હું એવા જે શબ્દો જે છે એ વાક્યનો જે ભાવાર્થ જે છે એ ભાવાર્થ મુજબના શબ્દો જે છે કેટલાક લખું છું જેથી તમે એને પ્રિપેર કરો ને એ તમે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં જ્યારે ચેન્જ કરો છો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આ બાબત ધ્યાન રાખવાની ખાસ. તમે જોઈ શકો છો અહીંયા અરુણ અને હરીશ બે અલગ વાક્યો હતા.
પણ એને જ્યારે ડાયરેક્ટ માંથી ને ઇનડાયરેક્ટ માં ફેરવ્યા છે ત્યારે મેં એને ભેગા જ રાખ્યા છે, એને અલગ અલગ કર્યા નથી. એટલે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ફેરવો છો તો જે પેરેગ્રાફ હોય એને પેરેગ્રાફમાં જ લખવાનું રહે છે, અલગ અલગ વાક્યો મુજબ આપણે એને લખીશું નહીં. નાઉ તો હવે અહીંયા સમજવું હોય તો આ રીતે આપણે બનવું હોય તો બની શકીએ કે ઘણી વખતે કેટલાક જે શબ્દો જે છે વધારાના જે શબ્દો છે RS માં કેટલીક વખતે વધારાના શબ્દો જેવા and, but, really, વગેરે દૂર કરી શકાય. ઓકે, એને શું કરીશું આપણે? કેટલીક વખતે આપણે એને જો વધારાના જે છે એમને મૂકેલા જે છે કન્ફ્યુઝ કરવા જ્યારે મૂક્યા છે એનો કોઈ મીનિંગ નથી તો એને આપણે દૂર કરીશું. ત્યારબાદ કેટલીક જે ક્રિયાપદો એવા છે કે રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે પેરેગ્રાફનું જ્યારે આપણે રૂપાંતર કરતા હોઈએ છીએ તો RS ના ભાવાર્થ કે ફીલિંગ મુજબ સેડ ટુ ને બદલે નીચે પ્રમાણે ના ક્રિયાપદ મૂકી શકાય. ઓકે, જે કઈ વાક્ય જે છે એ વાક્યના ભાવાર્થ મુજબ આપણે એનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ, કે વાક્ય જે છે અને ત્યાં હું આમંત્રણ આપવા ગયો છું એક્ઝામ્પલ, અને જ્યારે હું આમંત્રણ આપવા ગયો હોય તો મારી પાસે આમંત્રણ હોય તો હું ત્યાં ઇન્વાઇટેડ નો ઉપયોગ કરીશ. કે જ્યારે મારે આમંત્રણ આપવું હોય ઇન્વાઇટ નો હું ઉપયોગ કરીશ. ઓકે, ત્યારબાદ જો યાદ અપાવી હોય કે યાદ આપવા માટે આપણે રિમાઇન્ડ, તો અહીંયા રિમાઇન્ડેડ નો ઉપયોગ આપણે કરવાના છીએ. ત્યારબાદ માહિતી આપવા માટે ઇન્ફોર્મ, શું કરીશું આપણે ત્યાં? ઇન્ફોર્મ. ઓકે, પૂછપરછ કરવી છે શું કરીશું આપણે? યાદ આવે છે? ઇન્ક્વાયર. તો આ ઘણા બધા જેવા શબ્દો જે છે એક્ઝામ્પલ, હવે મારે ખાતરી આપવી છે, સમજજો અહીં. તો રીએન્શ્યોર જે છે એ રીએન્શ્યોર નો હું ઉપયોગ અહીંયા કરવાનો છું. ત્યારબાદ કે જ્યારે માન આપવું હોય, ઓકે, તો માન આપવાની વાત કરીએ. આવા ઘણા બધા વર્ડ છે આપણી પાસે. ટોલ્ડ, રિસ્પેક્ટ, ફુલી. ટોલ્ડ વિથ લખીએ છીએ તો પેલું રિસ્પેક્ટ, વિથ નથી લખતા તો એડવર્બ બને રિસ્પેક્ટફુલી.
આપણે અગાઉ બી ચર્ચા કરી છે, ફરીથી એની ચર્ચા કરી રહ્યા છીએ. બીજી બાબત, જ્યારે સહાનુભૂતિની વાત થતી હોય તો સહાનુભૂતિ હોય તો સીધું જ આપણે લખીશું અહીંયા ટોલ્ડ સિમ્પેથેટિકલી. ત્યાં જેવો ઉપયોગ આપણે કરવાના છીએ ટિકલી, દેખો અહીંયા પણ વિથ નહીં લખ્યું તો સિમ્પેથેટિકલી નો ઉપયોગ આપણે કર્યો. જો મારે અભિનંદન આપવું છે કે અભિવાદન કરવું છે, ઓકે, અભિવાદન આપવા માટે હું લખીશ અહીંયા ગ્રીટ, તો એનું લખીશું ગ્રીટેડ. શું ઉપયોગ કરીશ ફ્રેન્ડ? હું અહીંયા ગ્રીટેડ નો ઉપયોગ કરીશ. જો મારે હાજીજી કરવી છે થતી હોય તો બેગ, ઓકે, BEGGED, તો એ રીતે હું ઉપયોગ કરીશ. જો મારે ફરિયાદ કરવી છે કમ્પ્લેન, ત્યાં હું શું લખીશ? અહીંયા કમ્પ્લેન લખીશ. અને ખચકાટ હોય અનુભવતા હોય તો ટોલ્ડ, ત્યારબાદ હેજિટેટ. ફ્રેન્ડ થોડું ધ્યાન આપજો અહીંયા, હેજિટેટિંગલી, ત્યાં આપણે લખીશું હેજિટેટિંગલી. આવા ઘણા બધા વર્ડ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે આશ્ચર્ય હોય તો ખબર છે, સરપ્રાઈઝ, જે અગાઉ વર્ડ્સ ઉપયોગ કર્યા છે એનો મેં ઉપયોગ કર્યો નથી. આવા ઘણા બધા વર્ડ જે છે કે જ્યાં આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરીશું તો શેડ ટુની જગ્યાએ ભાવાર્થ મુજબ, ધ્યાન આપજો, વાક્યના ભાવાર્થ મુજબ આપણે આ શબ્દો પણ લખી શકતા હોઈએ છીએ. ઘણા સ્ટુડન્ટનો પ્રશ્ન હોય છે કે સર આપણે પેલામાં ટોલ્ડ લખ્યું હતું, આપણે આસ્ક લખ્યું હતું. હા, એ આપણે એક બેઝિક નોલેજ હતું કે એના વાક્યને આપણે કન્વર્ટ કરીએ છીએ તો આ મુજબ ફેરવીએ છીએ. પરંતુ જ્યારે આપણી પાસે પેરેગ્રાફ હોય છે તો એ પેરેગ્રાફમાં આપણે જે વાક્ય રિપોર્ટેડ સ્પીચ હોય એ રિપોર્ટેડ સ્પીચના ભાવાર્થ મુજબ આ મુજબ આપણે એને ક્રિયાપદો તરીકે અહીંયા મૂકીશું. ઓકે, તો અહીંયા આ સાદા ભૂતકાળના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળા વાક્યો હતા એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અત્યાર સુધી જેટલા બી હતા એ બધા જ મેં સમજાવવાનો અહીંયા તમને પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આ રીતે આ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરવું હોય, રિપોર્ટેડ સ્પીચ જ્યારે શીખવું હોય તો અત્યાર સુધી જે કંઈ લેક્ચર જે છે આપણે એને વ્યવસ્થિત તમારે પ્રિપેર કરવા પડશે, તૈયાર કરવા પડશે. તો ઇઝીલી યુ કેન રાઇટ ધ આન્સર ઓફ ધ રિપોર્ટેડ સ્પીચ. ઓકે, એનો આન્સર તમે ઇઝીલી લખી શકશો અને 4 માર્ક જે છે આપણે એ મેળવી શકીશું. તો અહીંયા આપણે વિરામ આપીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. ટેક કેર. બાય.